વિકલનનો ખૂબ સરસ પ્રશ્ન ટ્રાય કરીએ. સાઇન ઓફ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. તો અહીંયા સૌથી પહેલા વિકલન કરશું આપણે સાઇનનું વિકલન થશે કોસ, અને જે ખૂણો આપેલો છે tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ, આ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે આના ગુણાકારમાં લખવું પડશે ખૂણાનું વિકલન, એટલે કે ddx tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. તો હવે આ પદ આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. cos ઓફ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. અહીંયા વિકલન થશે tan ઇનવર્સનું વિકલન થશે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 1/1 પ્લસ એક્સ નો વર્ગ. એક્સ નો વર્ગ એનો મતલબ કે e રેઝ ટુ માઇનસ એક્સ નો વર્ગ. હવે આ વિકલન થયેલું છે tan ઇનવર્સનું, પરંતુ એનો જે ખૂણો છે e રેઝ ટુ માઇનસ એક્સ, આનું વિકલન આપણે એના ગુણાકારમાં લખશું. તો cos ઓફ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ 1/1 પ્લસ અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થશે, તો e રેઝ ટુ માઇનસ 2x, અને e રેઝ ટુ માઇનસ એક્સ નું વિકલન e રેઝ ટુ માઇનસ એક્સ, અને માઇનસ એક્સ નું વિકલન થશે -1, એટલે અહીંયા લખશું આપણે -1. તો સાદું રૂપ આપી દઈએ તો માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ કોસ ઓફ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ e રેઝ ટુ માઇનસ 2x. આ આવશે તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ.